નમસ્કાર મિત્રો આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ મહાદેવ હર. મિત્રો, એસ્ટ્રોલોજર જામનગર ચેનલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, જ્યોતિષના ઘણા બધા વિષયો, ઘણા બધા પ્રશ્નો આપ બધા મને પૂછી રહ્યા છો. એ બધાય પ્રશ્નોનો એક એક કરીને ઉત્તર આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરું છું. મિત્રો, આજે બહુ સુંદર મજાનો પ્રશ્ન આવ્યો છે. રાશિ અનુસાર કેટલા મુખી રુદ્રાક્ષ ધારણ કરવો અથવા રુદ્રાક્ષની માળા ધારણ કરવી, આવો સુંદર મજાનો પ્રશ્ન આવ્યો છે. આ વિષય ઉપર ખાસ મિત્રો આપણે ચર્ચા કરશું. કઈ રાશિવાળાને કેટલા મુખી રુદ્રાક્ષ પહેરવાથી એના જીવનમાં અભિવૃદ્ધિ થાય. મિત્રો, ખાસ કરીને આ એસ્ટ્રોલોજર જામનગર ચેનલ સબસ્ક્રાઈબ કરવું ભૂલશો નહીં, લાઈક કરવું ભૂલશો નહીં. અને મિત્રો, આવા સુંદર મજાના વિડીયા આપની સમક્ષ મૂકી રહ્યો છું, તો મિત્રો જરૂર શેર કરજો. મિત્રો, રુદ્રાક્ષ અનેક ગુણોથી જીવનમાં જો કોઈ પણ વ્યક્તિ ધારણ કરે તો એને અનેક રીતે લાભ થાય છે. અને રુદ્રાક્ષ પ્રકૃતિ એનું બહુમૂલ્ય ઉપહાર રુદ્રાક્ષ માનવામાં આવે છે. અને આ રુદ્રાક્ષ ભગવાન શિવના નેત્રોથી નીકળેલ જલબિંદુમાંથી ઉત્પન્ન થયા છે. અનેક ગ્રંથોમાં રુદ્રાક્ષનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. અને એ રુદ્રાક્ષ ફલસ્વરૂપ જગત પ્રકાશિત છે. જે ધારણ કરવાથી, જે વ્યક્તિ ધારણ કરે છે એમના જીવનમાં સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે. અને જો કોઈ રુદ્રાક્ષ રાશિ અનુસાર ધારણ કરે તો એના જીવનમાં અધિક પ્રભાવશાળી સિદ્ધ પ્રાપ્ત થાય છે. રુદ્રાક્ષ રાશિ, ગ્રહ, નક્ષત્ર અનુસાર કોઈ ધારણ કરે તો અનેક ગણું ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. ગ્રહ દોષમાંથી વિમુક્ત થાય છે. જીવનની અનેક સમસ્યાઓમાંથી પણ એને મુક્તિ મળે છે. રુદ્રાક્ષ જીવનમાં બહુ જ ઉપયોગી સારું ફળ આપે છે. અને જો કોઈ વ્યક્તિ રુદ્રાક્ષ જન્મ કુંડળી અનુસાર ધારણ કરે તો પણ એને અમૃત તુલ્ય જીવનમાં ફળની પ્રાપ્તિ થાય છે. રુદ્રાક્ષ ધારણ કરવાથી બહુ જ સરળ અને ઉત્તમ પ્રયોગ બતાવ્યો છે. જો કોઈ પણ વ્યક્તિ રુદ્રાક્ષ પોતાની ઈચ્છા અનુસાર ધારણ કરે તો એની ઈચ્છા ભગવાન મહાદેવ પૂર્ણ કરે છે. ઘણા યોગ એવા છે જે અનુસાર રુદ્રાક્ષ ધારણ કરવાથી એનું પણ જીવનમાં ઉત્તમ ફળ મળે છે. જેમ કે જન્મ કુંડળીમાં શુભ યોગ હોય અને લગ્ન અનુસાર જો એને ધારણ કરવામાં આવે તો પણ એને ઉત્તમ ફળ મળે છે. સાથે રુદ્રાક્ષ કઈ રીતે ધારણ કરવું, કઈ રાશિવાળાને કેટલા મુખી પહેરવો, એ ખાસ કરીને આજ તમારી સમક્ષ વિડીયો મૂકી રહ્યો છું. કોઈ વ્યક્તિને જન્મ કુંડળીમાં મિત્રો ગજ કેસરી યોગ થતો હોય તો 5 મુખી રુદ્રાક્ષ ધારણ કરે અથવા 5 મુખી રુદ્રાક્ષની માળા ધારણ કરે તો એના જીવનમાં ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. સાથે કોઈ વ્યક્તિને લક્ષ્મી યોગ જન્મકુંડળીમાં થતો હોય તો એ 3 મુખી રુદ્રાક્ષ ધારણ કરે અથવા 3 મુખી રુદ્રાક્ષની માળા ધારણ કરે તો એના જીવનમાં ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. સાથે અંક જ્યોતિષમાં પણ એનો વિસ્તાર બતાવવામાં આવ્યો છે. જેમ કે મૂલાંક, ભાગ્યાંક અને નામાંક અનુસાર કોઈ વ્યક્તિ રુદ્રાક્ષ ધારણ કરે
તો પણ એના જીવનમાં ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. અને આપણે જ્યોતિષશાસ્ત્રમાં જોવામાં આવ્યું છે, અંક જ્યોતિષ જે બહુ જ ઉત્તમ ફળદાયી બને જ છે. જેમ કે એક દાખલો લઈએ કે જેનો એક અંક હોય તો એ અંક એક અંકવાળાના સ્વામી સૂર્ય થાય. 2 અંક જેના હોય એના સ્વામી ચંદ્રમા થાય. આ રીતે 99 અંકના અલગ અલગ ગ્રહો એના સ્વામી થાય છે. એ સ્વામી અનુસાર કોઈ રુદ્રાક્ષ ધારણ કરે તો એને ચારેય તરફથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. સાથે વ્યવસાયમાં અનુસાર કોઈ રુદ્રાક્ષ ધારણ કરે તો પણ એમાં વિકાસિત ફળની પ્રાપ્તિ થાય છે, એને સફળતા મળે છે. મિત્રો, ખાસ કરીને આપણે આજે રાશિ અનુસાર કયા કેટલા મુખી રુદ્રાક્ષ ધારણ કરીએ એની ચર્ચા કરીએ. મેષ રાશિવાળાના સ્વામી થાય મંગળ. તો મેષ રાશિવાળા વ્યક્તિઓ 3 મુખી રુદ્રાક્ષ ધારણ કરે તો એમના જીવનમાં ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. વૃષભ રાશિવાળાના સ્વામી થાય શુક્ર. તો વૃષભ રાશિવાળા 6 મુખી રુદ્રાક્ષ એના જીવનમાં ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય જ છે. હવે મિથુન રાશિનો સ્વામી થાય બુધ. તો મિથુન રાશિવાળા 4 મુખી રુદ્રાક્ષ ધારણ કરે તો એના જીવનમાં ખૂબ જ ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. કર્ક રાશિનો સ્વામી થાય ચંદ્રમા એટલે ચંદ્ર દેવતા. તો આ કર્ક રાશિવાળા 2 મુખી રુદ્રાક્ષ ધારણ કરે તો એના જીવનમાં લાભકારી બની શકે છે. સિંહ રાશિવાળાના સ્વામી થાય સૂર્ય. તો સિંહ રાશિવાળા 12 મુખી રુદ્રાક્ષ ધારણ કરે તો એના જીવનમાં ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય જ છે. કન્યા રાશિનો સ્વામી થાય બુધ. કન્યા રાશિવાળા 4 મુખી રુદ્રાક્ષ ધારણ કરે તો એના જીવનમાં ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. તુલા રાશિવાળાનો સ્વામી થાય શુક્ર. તો તેમ 6 મુખી રુદ્રાક્ષ ધારણ કરે તો એના જીવનમાં ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. મિત્રો, ખાસ કરીને એસ્ટ્રોલોજર જામનગર ચેનલ સબસ્ક્રાઇબ કરવું ભૂલશો નહીં, લાઈક કરવું ભૂલશો નહીં. અને મિત્રો, આ ખાસ કરીને વિડીયો શેર આપ જરૂર કરજો. હવે આપણે વૃશ્ચિક રાશિની વાત કરીએ. તો વૃશ્ચિક રાશિવાળાનો સ્વામી થાય મંગળ. વૃશ્ચિક રાશિવાળા 3 મુખી રુદ્રાક્ષ ધારણ કરે તો એના જીવનમાં ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. હવે ધન રાશિવાળાનો સ્વામી થાય બૃહસ્પતિ કેતા ગુરુ મહારાજ. ધન રાશિવાળા 5 મુખી રુદ્રાક્ષ ધારણ કરે તો એના જીવનમાં ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. મકર રાશિવાળાના સ્વામી થાય શનિદેવ. તો તે રાશિવાળા 7 અથવા 14 મુખી રુદ્રાક્ષ ધારણ કરે તો એના જીવનમાં ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. કુંભ રાશિનો સ્વામી થાય શનિ. તો કુંભ રાશિવાળા વ્યક્તિ 7 મુખી અથવા 14 મુખી રુદ્રાક્ષ ધારણ કરે તો એના જીવનમાં ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. હવે વાત કરીએ મીન રાશિ. તો મીન રાશિનો સ્વામી થાય ગુરુ. તે મિત્રો 5 મુખી રુદ્રાક્ષ ધારણ કરે તો એના જીવનમાં ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. સાથે રાહુ માટે 8 મુખી રુદ્રાક્ષ અને કેતુ માટે 9 મુખી રુદ્રાક્ષ શાસ્ત્રોમાં વર્ણન લખવામાં આવ્યું છે. મિત્રો, આ રુદ્રાક્ષ અનેક ઉપનિષદોમાં એનો ઉલ્લેખ જોવા મળે છે. સાથે શિવ પુરાણમાં પણ એનો ઉલ્લેખ જોવા મળે છે. કાલિકા પુરાણમાં પણ એનો ઉલ્લેખ જોવા મળે છે.
લિંગ પુરાણમાં પણ એનો ઉલ્લેખ જોવા મળે છે. કાલ સંહિતા સાથે નિર્ણય સિંધુ આવા ઉત્તમ ગ્રંથો રુદ્રાક્ષનું મહત્વ દર્શાવે છે. સાથે જે પણ રુદ્રાક્ષ ધારણ કઈ રીતે કરવો એનું પણ ખાસ કરીને મિત્રો આપણે વિધિ અહીંથી કહું છું. રુદ્રાક્ષ ધારણ કરવા માટે ખાસ કરીને મિત્રો આ રુદ્રાક્ષ કેવા છે, ધારણ કરવાથી સમસ્ત પાપો આપણા દૂર થઈ જાય છે. રુદ્રાક્ષને ધારણ કરવા માટે શુક્લ પક્ષની કોઈ પણ સોમવારે રુદ્રાક્ષની 16 ઉપચાર દ્વારા પૂજા પ્રતિષ્ઠા કરી અને આપ આ રુદ્રાક્ષને અભિમંત્રિત કરી અને રુદ્રાક્ષની માળા આપ ધારણ કરી શકો છો અથવા રુદ્રાક્ષ ધારણ કરી શકો છો. મિત્રો આજે આ રુદ્રાક્ષ વિષય ઉપર ખાસ કરીને આપણે ચર્ચા કરી રહ્યા છીએ. જો રુદ્રાક્ષને ધારણ કરવા માટે ઉત્તમ દિવસો પણ શાસ્ત્રમાં દર્શાવ્યા જ છે, જેવા કે ઉત્તમ મકર સંક્રાંતિનો દિવસ, અમાસનો દિવસ, સાથે 11નો દિવસ એ ઉત્તમ દિવસો દર્શાવવામાં આવ્યા છે. મિત્રો આ દિવસો પણ આપ રુદ્રાક્ષ ધારણ કરી શકો છો. રુદ્રાક્ષને ધારણ કરવાથી ખાસ કરીને મિત્રો જે વ્યક્તિઓ રુદ્રાક્ષને ધારણ કરે અમુક વસ્તુની ખાસ સાવધાની રાખવી. જે રુદ્રાક્ષ ધારણ કર્યા હોય તેને તામસી પદાર્થોથી દૂર રહેવું જોઈએ. તે એનું સેવન પણ ન કરવું જોઈએ, જેમ કે માંસ, મદિરા, પ્યાસ એટલે ડુંગળી, લસણ, આ બધી વસ્તુનો ત્યાગ કરવો જોઈએ, જે જીવન માટે હિતકારક બની શકે છે. રુદ્રાક્ષ આત્માની શુદ્ધિ કરાવે છે. સાથે રુદ્રાક્ષ ધારણ કરવાથી મનની પણ શુદ્ધિ થાય છે. મનના પવિત્ર વિચારો પણ ખૂબ જ ઉત્તમ પ્રકારના થાય છે. તો મિત્રો ખાસ કરીને રુદ્રાક્ષ કઈ રીતે ધારણ કરવા, કેટલા મુખી ધારણ કરવા એ વિષય ઉપર ચર્ચા કરી છે. આપ સૌને ખાસ કરીને મિત્રો આ વિડીયો આપને ગમ્યો હોય તો આપના મિત્રોને ખાસ કરીને શેર કરજો. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર.